તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણા યુટ્યુબ ચેનલ ગુજરાત વેધર ફોરકાસ્ટની અંદર। હવે મિત્રો આપણે આજે વાત કરીશું ગુજરાતનું સાપ્તાહિક મોસમ પૂર્વાનુમાન, જે 15 થી લઈ અને 24 મેના રોજ કયા જિલ્લામાં વરસાદ પડી શકે છે, ક્યાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે, ક્યાં આંધી તોફાન જેવી એક્ટિવિટી જોવા મળશે। ચાલો સમજી લઈએ આ વિડીયોના માધ્યમથી। મિત્રો સૌથી પહેલા જો આપણે વાત કરી લઈએ પવનોની, તો પવનની વાત કરતા આપણે જોઈએ કે ગુજરાત તરફ જે અરબ સાગરના તમામ પવનો આવી રહ્યા છે, જેના કારણે આજે 15 મે થી લઈ તાપમાનમાં એવો સતત આપણને ઘટાડો જોવા મળે છે। કારણ કે સમગ્ર જે ગુજરાત હતું તેમાં તાપમાન અતિશય વધુ જોવા મળતું હતું, પણ જે ધીરે ધીરે તાપમાનમાં બહુ આપણને રાહત જોવા મળી રહી છે। અને જે ખાસ જે આ પવનો છે તેના કારણે જે રાહત જોવા મળી રહી છે, કારણ કે ભેજવાળા પવનો લગાતાર ગુજરાત તરફ આવી રહ્યા છે। અને જે પહેલાં જે ગરમ પવનો આ સાઈડથી આવતા હતા, જે મેદાની વિસ્તાર તરફથી આવતા હતા, જે પાકિસ્તાન તરફથી આવતા હતા, તે ફંટાઈ ગયા છે। અને જે આપણા ભેજવાળા પવનો છે જે અજમેર સુધી જે જઈ રહ્યા છે, જેના કારણે આપણે જે સમગ્ર ગુજરાત છે તેમાં તાપમાનમાં સખત આપણને ઘટાડો જોવા મળ્યો છે। હવે વાત કરીએ આગળની કે 16 મે, આપણે 16 મેનું તાપમાન જોઈ લઈએ કે 16 મેના દિવસે પવનોની સ્થિતિ કેવી જોવા મળશે। તો 16 મેના દિવસે જે પવનોની સ્થિતિ છે જે આ રીતની જ આપણને જોવા મળશે। આમ ગણીએ તો જે આવનારો સમય છે જે ગુજરાત માટે એક સારો સમય છે, કારણ કે તાપમાનમાં અતિશય ઘટાડો જોવા મળશે। જે તાપમાન 44 સેલ્સિયસ સુધી પહોંચેલું હતું, જે ધીરે ધીરે આખા સમગ્ર ગુજરાતમાં ઘટીને 41 સેલ્સિયસ સુધી રહેવાની શક્યતા આપણને જોવા મળી રહી છે। હવે વાત કરી લઈએ આપણે પહેલાં તો તાપમાનની, તો તાપમાન વિશે આપણે જોઈ લઈએ કે તાપમાનમાં શું શું આપણને ડિફરન્ટ જોવા મળશે ગુજરાતમાં। તો તાપમાનની વાત કરીએ તો મિત્રો તાપમાન જે હાલનું આપણું જે નોંધેલું તાપમાન છે, જે ગમે એ બાજુનું જોઈ લઈએ ગુજરાતનું, તો જે ડીસા છે તેનું 28 છે, મહેસાણાનું 28 છે, અને જેમ જેમ આપણે સૌરાષ્ટ્ર બાજુ જઈએ તેમ તેમ ધીરે ધીરે તાપમાનમાં જે રાત્રિના સમયે આપણને થોડી રાહત જોવા મળી રહી છે। હવે વાત કરી લઈએ 16 મેના રોજ, તો 16 મેના રોજ જે બપોરનું હાઈએસ્ટ તાપમાન છે જે 40 સેલ્સિયસ સુધી આપણને જોવા મળશે। આપ જોઈ શકો છો કે આ છે આપણું જે થર્મલ મેપ, જે હીટ બતાવે છે કે કેટલું કઈ જગ્યાનું તાપમાન આપણને હાલ જોવા મળી રહ્યું છે। તો મિત્રો વાત કરીએ આપણે જો ઉત્તર ગુજરાતની, તો ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારોમાં 39 થી 40 સેલ્સિયસ જેવું આપણને તાપમાન જોવા મળી રહ્યું છે। પણ જે આપણું જે મધ્ય ગુજરાતના ભાગો છે, જેમાં મહેસાણા અને અમદાવાદ જેવી મોટી સિટીઓ આવે છે, તેમાં તાપમાનમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે જે બાકીના વિસ્તારો કરતાં। અને જો વડોદરાની વાત કરીએ તો વડોદરા અને સુરત, જે વડોદરાનું તાપમાન થોડું આપણને હાઈએસ્ટ જોવા મળ્યું છે, કારણ કે જે શહેરી વિસ્તારમાં જે તાપમાનમાં થોડો વધારો જોવા મળતો હોય છે। અને ખાસ કરીને જે જે પવનો આવી રહ્યા છે તેની સાથે સાથે ગરમ પવનો પણ ત્યાં આવી રહ્યા છે, તેના કારણે તાપમાનમાં આપણને થોડી વૃદ્ધિ જોવા મળી રહી છે। સાથે સાથે સૌરાષ્ટ્રના જે તમામ ભાગો છે, જે સૌરાષ્ટ્રના ભાગોમાં તાપમાન નોર્મલ જ જોવા મળી રહ્યું છે। જે સમગ્ર સૌરાષ્ટ્રમાં તાપમાન 30 થી લઈ અને 32 અને 37 સુધી આપણને જોવા મળી રહ્યું છે। જે ઓખાનો જે દરિયાઈ વિસ્તાર છે તે તાપમાનમાં થોડો વધુ ઘટાડો આપણને જોવા મળ્યો છે, પણ જે મધ્ય જે સૌરાષ્ટ્ર છે તેમાં તાપમાન થોડું જે તટીય વિસ્તાર કરતાં થોડું વધુ જોવા મળી રહ્યું છે। સાથે સાથે જો કચ્છની વાત કરીએ તો કચ્છના તમામ વિસ્તારોમાં તાપમાન એક ગણીએ તો જે લોકોને પરેશાન કરી શકે તેવું તો નથી જ, કારણ કે લગાતાર જે ભેજવાળા પવનોના કારણે તાપમાનમાં સખત વધારો હતો તે ઘટીને સામાન્ય તાપમાન થઈ ગયું છે। હવે વાત કરી લઈએ 17 મેના રોજ, કે 17 મેના રોજ જે ગુજરાતનું હાઈએસ્ટ તાપમાન છે, જે સવારના સમયથી તાપમાનમાં થોડો વધારો થતો જશે, અને જે બપોર સુધીનું તાપમાન છે તેમાં તાપમાનમાં થોડો વધારો જોવા મળશે, કારણ કે જે 17 મેનું જે બપોરનું તાપમાન છે જે 42 સેલ્સિયસ સુધી જઈ શકે છે। જે ઉત્તર ગુજરાતના ભાગો છે અને જે મધ્ય ગુજરાતના ભાગો છે, સાથે સાથે સૌરાષ્ટ્રના અમુક ભાગો છે, વડોદરા, સુરત અને સાથે સાથે ભુજ સુધીના તમામ વિસ્તારોમાં તાપમાન થોડું હાઈએસ્ટ જઈ શકે છે, જે 42 સેલ્સિયસથી લઈને 43 સેલ્સિયસ સુધી તમને જોવા મળી શકે છે। પણ જે તટીય વિસ્તાર છે તેનું તાપમાન નોર્મલી જોવા મળશે। હવે વાત કરીએ કે 18 મેના રોજ હાઈએસ્ટ તાપમાનમાં આપણને બહુ લાંબો ડિફરન્સ નથી જોવા મળતું, કારણ કે 17 અને 18માં તાપમાન નોર્મલ જોવા મળશે। પણ ખાસ કરીને જે વડોદરાનો વિસ્તાર છે અને સુરત સુધીના જે તમામ વિસ્તારો છે ત્યાં હીટવેવ થોડી વધારે આપણને જોવા મળશે, કારણ કે જે વાદળછાયું વાતાવરણ હતું તે ઘટી ગયું છે, અને જે પવનોની જે લગાતાર જે વહેતા હતા તે ધીમા પડી જવાના કારણે જે હીટવેવ જેવી આપણને સમસ્યા છે વડોદરા, સુરત અને વલસાડના ભાગોમાં આપણને જોવા મળશે। સાથે સાથે વાત કરીએ ઉત્તર ગુજરાતમાં, તો ઉત્તર ગુજરાતના તમામ ભાગોમાં તાપમાન ધીરે ધીરે વધવા લાગશે। જે 17 મે પછી 18 મે સુધીના જે સમય છે તેમાં તાપમાનમાં સખત વધારો આપણને જોવા મળશે। પણ જે તટીય વિસ્તાર છે, જે આપણે દરિયાકાંઠાથી અડીને જે સીમાવર્તી વિસ્તાર છે, ત્યાં તાપમાન નોર્મલ જ આપણને જોવા મળશે, કોઈ અતિશય તાપમાન જોવા મળશે નહીં। અને જે આપણો કચ્છનો ભાગ છે, કચ્છના ભાગમાં નોર્મલ તાપમાન જોવા મળશે, કારણ કે દરિયાથી જે પવનો ડાયરેક્ટ ત્યાં આવી રહ્યા છે તેના કારણે થોડી તાપમાનમાં આપણને રાહત જોવા મળશે। હવે 19 મેનું આપણે જે તાપમાન નોંધી લઈએ કે 19 મેના રોજ કેવું રહેશે તાપમાન,
તો 19 મેના રોજ થોડું તાપમાનમાં આપણને ડિફરન્ટ જોવા મળશે, કારણ કે જે પવનોની જે સ્પીડ છે થોડીક વધવાના કારણે જે હાલ જે નોર્મલ સ્પીડ આપણને જોવા મળેલી છે જે પવનની છે 8 થી 10 કિમીની, પણ જેમ જેમ આપણે આગળ સમય જશે અને 19 મેના રોજ એટલે કે આજથી 4 થી 5 દિવસ પછી જે તાપમાન છે જે થોડું ઘટવા લાગશે, કારણ કે જે વિન્ડ સ્પીડ છે દરિયાઈ પવનોની લહેરોની સ્પીડ થોડી વધુ જોવા મળશે, તેના કારણે જે તાપમાનમાં આપણને બહુ રાહત જોવા મળશે. હવે જે વાત કરીએ છીએ 40થી લઈને 41 સેલ્સિયસ સુધી, અને જે વડોદરાનો વિસ્તાર છે ત્યાં 42 સેલ્સિયસ સુધી આપણને તાપમાન જોવા મળશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન નોર્મલ 40થી 41 જોવા મળશે. કચ્છના ભાગોમાં પણ 40થી 42 સેલ્સિયસ સુધી તાપમાન જઈ શકે છે અમુક વિસ્તારોમાં. સૌરાષ્ટ્રની વાત કરીએ તો મધ્ય સૌરાષ્ટ્ર એટલે કે આપણો ગિરનાર જે વિસ્તાર છે જે ગીર સોમનાથનું, જ્યાં તાપમાનમાં થોડી રાહત જોવા મળશે, કારણ કે દરિયાઈ લહેરો ત્યાં થોડીક વધુ એક્ટિવેટ અને જે પવનોની સ્પીડ છે પણ તે સારી જોવા મળશે. તેના કારણે ત્યાં થોડું આપણને પવનમાં વધારે જોવા મળશે પવન, જેના કારણે જે તાપમાનમાં આપણને ગિરાવટ જોવા મળશે. હવે વાત કરી લઈએ 20 મેના રોજ. તો 20 મેના રોજ જે તાપમાન છે જે લગાતાર આપણે જે વધતું હતું તે તાપમાન વળી જે થોડુંક જે મધ્ય ગુજરાતના ભાગો છે તેમાં તાપમાનમાં થોડો આપણને વધારો જોવા મળશે. જે 20 મેના રોજ જે આપણું મહેસાણા ગણી શકાય અને અમદાવાદનો વિસ્તાર છે ત્યાં તાપમાનમાં થોડીક વધારે જોવા મળશે, પણ જે ભેજવાળા પવનોના કારણે જે બફારો છે જે થોડો વધુ જોવા મળશે, તેના કારણે થોડીક તકલીફ પડી શકે છે. બાકી જે નોર્મલ તાપમાન જોવા મળશે. અને સાથે સાથે જે 20 મેના રોજ જે કચ્છનું રીજન છે, કચ્છના રીજનમાં તાપમાનમાં ઘટાડો જોવા મળશે. સાથે સાથે જે મોરબી છે, જામનગર, ઓખા, પોરબંદર, જૂનાગઢ, વેરાવલ, મહુવા, ભાવનગર, સુરત અને વડોદરા સુધીના તમામ વિસ્તારોમાં પવનની ગતિ થોડી વધુ રહે, તેના કારણે જે તાપમાન તો 41 થી 42 જોવા મળશે, પણ જે પવનના કારણે જે તાપમાનમાં આપણને બહુ રાહત જોવા મળશે. હવે વાત કરી લઈએ 21 મેની. તો 21 મેના રોજ જે તાપમાન છે જે આપણો ડીસાનો વિસ્તાર છે જે ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન ધીરે ધીરે વધવા લાગે, કારણ કે જે દરિયાઈ લહેરોના પવનો છે જે ધીરે ધીરે આગળ વધી રહ્યા છે, જેના કારણે જે ગરમ પવનો આપણને જોવા મળતા હોય છે, જે ગરમ થતા હોય છે. સાથે સાથે જે વિન્ડ સ્પીડ છે જે ઘટી જતી હોય છે, જે પવનની સ્પીડ છે જે આપણે જે 21 મેના રોજ જે 8 થી 10 કિમીની જોવા મળતી હતી તે ધીરે ધીરે ઘટવા લાગશે, તેના કારણે તાપમાનમાં થોડો વધારો જોવા મળશે. પણ જે ખાસ કરીને જે તાપમાન છે જે મધ્ય ગુજરાતના ભાગોમાં અને વડોદરા અને સુરત વિસ્તારમાં થોડું વધારે જોવા મળશે. બાકી જે સૌરાષ્ટ્રનો ઇલાકો છે, પછી જે ઉત્તર ગુજરાતના ભાગો છે અને જે અમુક ભાગો છે કચ્છના છે તેમાં તાપમાન નોર્મલ જોવા મળશે. હવે વાત કરી લઈએ 22 મેની. તો 22 મે સુધીનું જે તાપમાન છે જે ગુજરાતનું નોર્મલ તાપમાન જોવા મળે છે. સમગ્ર ગુજરાતમાં તાપમાનમાં કોઈ એવો વધારે ફેરફાર જોવા મળશે નહીં, પણ જે મધ્ય ગુજરાતના ભાગો છે તેમાં તાપમાન થોડુંક વધી શકે છે. સાથે સાથે આ જે વડોદરા અને સુરતનો વિસ્તાર છે ત્યાં તાપમાનમાં આપણને નોર્મલ ગિરાવટ જોવા મળશે, વધારે જે ઠંડક આપણને જોવા મળશે નહીં. હવે 23 મેના રોજ જે તાપમાનની આપણે વાત કરીએ તો તાપમાન સમગ્ર ગુજરાતમાં એક સમાન જોવા મળશે. જે ઉત્તર ગુજરાત છે, મધ્ય ગુજરાત છે અને જે દક્ષિણ ગુજરાત છે અને જે કચ્છનો અમુક વિસ્તાર છે ત્યાં તાપમાન 38 થી 42 સેલ્સિયસ સુધી જ આપણને જોવા મળશે, વધુ જે તાપમાન છે જોવા મળશે નહીં. સાથે સાથે જે સૌરાષ્ટ્રનો વિસ્તાર છે, સૌરાષ્ટ્રના વિસ્તારમાં તાપમાનમાં ઘટાડો જોવા મળશે, કારણ કે હાઈએસ્ટ તાપમાન 37 થી લઈને 41 સેલ્સિયસ સુધી જે જવાની શક્યતા જોવા મળી છે. અને જે આગળ વાત કરીએ જો 24 મેના રોજ, તો 24 મેના રોજ જે તાપમાન છે જે સમગ્ર ગુજરાતમાં 40 થી લઈને 42 સેલ્સિયસ સુધી આપણને જોવા મળશે, વધુ તાપમાન જોવા મળશે નહીં. પણ ખાસ કરીને જે 24 મેના રોજ જે કચ્છનું જે તમામ વિસ્તાર છે જ્યાં તાપમાન બહુ ખાસું ઘટી જશે, કારણ કે થોડું વાદળછાયું વાતાવરણ પણ જોવા મળશે. એ આપણે આગળ થોડું ડિટેલમાં સમજી લઈએ. પણ જે હાલના તાપમાનની વાત કરીએ તો જે ઓખા, પોરબંદર, વેરાવલ, મહુવા અને ભાવનગર આ તમામ વિસ્તારોમાં તાપમાનમાં ભારે ઘટાડો જોવા મળશે, કારણ કે મિનિમમ જે તાપમાન છે જે 24 મેના રોજ જે 5 થી લઈ 5 આપણે જે તારીખ હતી તે દરમિયાન જે તાપમાન આપણને જોવા મળ્યું તો 5 મેના રોજ તેવું તાપમાન જોવા મળશે. પવનની સ્પીડ થોડી વધુ જોવા મળશે, સાથે સાથે દરિયાઈ પવનો પણ ત્યાં લગાતાર ભેજવાળા આવતા રહે છે, જેના કારણે તાપમાનમાં ખાસી એવી ગિરાવટ આપણને જોવા મળશે. તો હવે મિત્રો વાદળોની વાત કરી લઈએ તો સમગ્ર જે ગુજરાત છે ત્યાં વાદળછાયું વાતાવરણ ક્યાંક નોર્મલ આપણને જોવા મળશે. વધુ જે વરસાદી સિસ્ટમ છે તેની કોઈ આપણને અસર જોવા મળશે નહીં, કારણ કે જે પવનો છે જે લગાતાર ભેજવાળા આવી રહ્યા છે ગુજરાતમાં, અને આ ખાસ જે પવનો આવતા હોય છે તેના કારણે જે વાદળછાયું વાતાવરણ આપણને જોવા મળતું હોય છે. હવે વાત કરી લઈએ 16 મેની. જે 15 મે તો આપણે પૂરી થઈ ગઈ, પણ 16 મેની વાત કરી લઈએ તો જે કચ્છના અમુક વિસ્તાર છે ત્યાં આપણને હળવા વાદળો જોવા મળે. સાથે સાથે જે ઉત્તર ગુજરાતના ભાગો છે તેમાં પણ હળવા એવા બપોર પછીના સમયે અથવા તો સવારના સમયે વાદળો આકાશમાં દોડતા દેખાય. તે સંકેત છે કે જે ભેજવાળા પવનો છે જે લગાતાર ગુજરાત તરફ આવી રહ્યા છે તેના કારણે જે
સવારના સમયે વાદળો બંધાતા જોવા મળતા હોય છે, જે ધુમ્મસ તરીકે આપણે જોવા મળતા હોય છે, જે વરસાદી વાદળ હોતા નથી, પણ જે આગવા જે આપણે જે પવનો બદલાતા હોય છે તેના જે એક વાદળો બનતા હોય છે તે આપણને નજરે પડતા હોય છે. પણ જે બપોર પછીના સમયે અમુક જગ્યાએ વાદળો જોવા મળે, જેમ કે આપણે નલિયા, ભુજ, રાપર અને જે ડીસા સુધીના તમામ વિસ્તારોમાં બપોર પછીના સમયે વાદળો જોવા મળે અથવા તો સવારના સમયે વાદળો જોવા મળે. અને જે સૌરાષ્ટ્રનો જે આપણે વાત કરીએ કે દરિયા કિનારો છે, દરિયા કિનારાના ભાગોમાં અમુક જગ્યાએ બપોરના સમયે જે તાપમાનમાં થોડો વધારો થાય તેના કારણે આજે રાજકોટ અને જે જામનગર સુધીનો વિસ્તાર છે અને જૂનાગઢના અમુક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ આપણને જોવા મળે બપોર પછીના સમયે. અને જે સુરત, વલસાડ અને જે વડોદરાનો વિસ્તાર છે ત્યાં પણ અમુક જગ્યાએ વાદળછાયું વાતાવરણ જોવા મળે, પણ બપોર પછીના સમયે ક્યાંક ક્યાંક વાદળો નજરે પડે, કારણ કે તાપમાનમાં થોડો વધારો હોવાના કારણે જે વાદળો બંધાવાની સિસ્ટમ હોય છે જે નિષ્ક્રિય જોવા મળતી હોય છે. તેના કારણે વાદળોની તો કોઈ તીવ્રતા જોવા મળે છે, સાથે સાથે વરસાદની પણ કોઈ તીવ્રતા જોવા મળે છે નહીં. અને જે પવનની સ્પીડ છે નોર્મલ 10થી 12 કિમીની રહેશે, તેના કારણે તાપમાનમાં થોડી તમને રાહત જોવા મળે છે. હવે વાત કરી લઈએ આપણે 17 મેના રોજ, તો 17 મેના રોજ જે રાજકોટ અને જૂનાગઢનો વિસ્તાર છે, જે કાઠિયાવાડ તરીકે આપણે ઓળખીએ છીએ, ત્યાં બપોરના સમયે વાદળછાયું વાતાવરણ જોવા મળે. 12થી લઈ અને 3 વાગ્યાના સમય સુધી ક્યાંક ક્યાંક ઝાપટા પડી શકે તેવી પણ શક્યતા છે, કારણ કે અમુક જે ભેજવાળા પવનોના કારણે જે વાદળો બંધાશે અને તે ઝાપટા સ્વરૂપે ક્યાંક ક્યાંક બુંદાબાંદી થઈ શકે છે. વધુ વરસાદની કોઈ શક્યતા જોવા મળતી નથી. અને જે આપણું જે બીજું ગુજરાત છે, જે ઉત્તર ગુજરાત છે, મધ્ય ગુજરાત છે, દક્ષિણ ગુજરાત છે, આ વિસ્તારો સૂકો પવન જ જોવા મળે છે, કારણ કે કોઈ પણ એવી વેધર એક્ટિવિટી કે વાદળછાયું વાતાવરણ જોવા મળે છે નહીં. કારણ કે જે પવનો છે જે ધીરે ધીરે આ તરફ આવી રહ્યા છે, જેના કારણે જે પવનો જે ભેજવાળા છે આ તરફ જતાં જે ભેજનો સંગ્રહ આપણને જોવા મળે છે, જે નીચેના ગુજરાત તરફથી જોવા મળે છે, જે સૌરાષ્ટ્રના ભાગો ઉપર જોવા મળે છે, તેના કારણે જે સૌરાષ્ટ્રના અમુક ભાગો છે ત્યાં વાદળછાયું વાતાવરણ આપણને જોવા મળે. હવે વાત કરી લઈએ 18 મેના રોજ. 18 મેના રોજ જે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છનો વિસ્તાર, આ જે વિસ્તાર છે ત્યાં આપણને સવારથી લઈ અને બપોરના સમય સુધી ક્યાંક ક્યાંક વાદળછાયું વાતાવરણ જોવા મળે, જેના કારણે થોડી ઠંડક આપણે અનુભવી શકીશું. પણ જે ઉત્તર ગુજરાત છે, મધ્ય ગુજરાત છે, જે આમ ગણીએ તો ડીસા, રાપર, મહેસાણા, અમદાવાદ, ગોધરા, વડોદરા અને મોરબી, રાજકોટ, ભાવનગર, સુરત અને વડોદરા, આ જે તમામ વિસ્તારો છે ત્યાં ક્યાંક ક્યાંક વાદળ જોવા મળે. બાકી નોર્મલી આકાશ સાફ ક્લિયર જોવા મળશે, કોઈ વાદળોની શક્યતા જોવા મળશે નહીં. પણ જે આપણે વાત કરી કે જૂનાગઢ, વેરાવળ, પોરબંદર, જામનગર, ઓખા, નલિયા, ભુજ, આ વિસ્તારો છે જ્યાં આપણને વાદળછાયું થોડુંક વાતાવરણ જોવા મળે. થોડાક સમય માટે લગાતાર વાદળછાયું રહે છે એવું પણ આપણે નહીં કહી શકીએ, કારણ કે પવનો ધીરે ધીરે વધતા જાય છે, તેના કારણે વાદળછાયું વાતાવરણ ક્યાંક કોઈક સમય જોવા મળે, કોઈક સમય વળે જે વાદળો છે જે બંધાતા અટકી જાય છે, જેના કારણે હવામાન ચોખ્ખું પણ બની શકે છે. હવે વાત કરી લઈએ 19 મેની. તો 19 મેના રોજ જે ધીરે ધીરે વાદળોનો જે ઘેરાવો છે જે થોડો થોડો આગળ આવે અને જે મોરબી અને રાપર સુધીના જે તમામ વિસ્તારો છે, જામનગર, ઓખા, નલિયા, ભુજ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, આ તમામ વિસ્તારોમાં આપણને વાદળછાયું વાતાવરણ જોવા મળે. સાથે સાથે જે ડીસાનો ભાગ છે, ડીસા, પાલનપુર, બનાસકાંઠા, વાવથરા, ત્યાં પણ થોડા આછા પાતળા આપણને વાદળો જોવા મળે. મધ્ય ગુજરાતમાં પણ ક્યાંક ક્યાંક એવા શહેરી વિસ્તારમાં જે બપોરની ગરમીના સમયે ક્યાંક ક્યાંક વાદળો જોવા મળે અને જે સવારના સમયે પણ ક્યાંક એવા વાદળો આપણને નજરે પડી શકે છે. સુરત અને વડોદરાની સાઈડ પણ ક્યાંક ક્યાંક એવા વાદળો આપણને જોવા મળે, કારણ કે જે દરિયાઈ પવન છે જે આમ કવર થઈ ગયો છે અને જે લગાતાર જે ગુજરાત તરફ જે દરિયાઈ પવન આવી રહ્યા છે જે ભેજવાળા, તેના કારણે વાદળછાયું વાતાવરણ આપણને જોવા મળે. હવે વાત કરી લઈએ 20 મેની. 20 મેના રોજ જે થોડું વધારે વરસાદની શક્યતા આપણને જે કચ્છના ભાગોમાં અને જે ઉત્તર ગુજરાતના ભાગોમાં થોડી વધુ જોવા મળી છે, કારણ કે જ્યાં લગાતાર જે દરિયાઈ પવનોના કારણે વાદળો બંધાવાનું થોડું વધારે જોવા મળી રહે છે. અને જે પાકિસ્તાનના સરહદી વિસ્તારમાં, જેમ કે ગુજરાતના વિસ્તાર આવે છે જે કચ્છનો અને જે થોડોક આવે છે આપણે ઉત્તર ગુજરાતનું, ત્યાં વાદળછાયું વાતાવરણ થોડું તીવ્ર જોવા મળે. પણ જે 2 થી 3 કલાક સુધી જે ઘેરાવો વાદળોનો વધારે જોવા મળશે જે બપોર પછીના સમયે. સાથે સાથે જે નલિયાથી લઈને ભુજ, રાપર, મોરબી, જામનગર, ઓખા, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટ, અહીં જે આમ ગણીએ તો સૌરાષ્ટ્રનો તમામ ઇલાકો આવી જાય છે. અને અહીં દક્ષિણ ગુજરાતમાં સુરત સુધીનો પણ તમામ વિસ્તાર આપણને જોવા મળે છે. પણ ખાસ કરીને જે વડોદરાનો વિસ્તાર છે જ્યાં આછા પાતળા ક્યાંક ક્યાંક વાદળો જોવા મળે, નજરે પડે અથવા તો ના પણ પડે. હવે વાત કરી લઈએ 21 મેની. 21 મેના રોજ જે સૌરાષ્ટ્રનો વિસ્તાર છે ત્યાં વાદળછાયું વાતાવરણ થોડું તીવ્ર જોવા મળે, પણ જે અમુક જગ્યાએ જે
ગાજવીજ સાથે ક્યાંક ઝાપટું પડી શકે છે, કોઈ વધારે વરસાદની શક્યતા નથી. આ પવન થોડો જોર પકડી શકે છે, કારણ કે અમુક સમયે જ્યારે વાદળોની ઊંચાઈ 5 થી 6 કિલોમીટર હોય છે ત્યારે જે વંટોળ ટાઈપનો પવન આપણને જોવા મળતો, જે વાવલ અને વાવાઝોડા તરીકે જોવા મળે છે. પણ અમુક વિસ્તારમાં પવન ફૂંકાવાની શક્યતા જોવા મળે છે, વધારે કોઈ શક્યતા જોવા મળશે નહીં. અને ક્યાંક ઝાપટા સ્વરૂપે થોડા ટાઈમ માટે વરસાદ પડી શકે છે, બાકી વધારે વરસાદની કોઈ પણ તીવ્રતા આપણને જોવા મળશે નહીં. દક્ષિણ ગુજરાતમાં પણ કોઈ વરસાદની શક્યતા જોવા મળશે નહીં. ઉત્તર ગુજરાતના ભાગોમાં મોસમ એકદમ સાફ અને ક્લિયર જોવા મળશે. અને કચ્છનું પણ જે આપણે ગણીએ કે જે વિસ્તાર છે ત્યાં કોઈ પણ વાદળછાયું વાતાવરણ જોવા મળશે નહીં અને ચોખ્ખું હવામાન જોવા મળશે. અને સાથે સાથે જે આ રાજકોટનો અને જે જામનગર છે અને જે જૂનાગઢ છે, આ વિસ્તારોમાં તાપમાનમાં પણ થોડો ઘટાડો જોવા મળશે, કારણ કે પવન અને વાદળોના કારણે તાપમાન અચાનક નીચું પડી શકે છે. હવે વાત કરી લઈએ 22 મેની. 22 મેના રોજ જે અમુક જે સૌરાષ્ટ્રના ભાગો છે, જેમ કે મોરબીનો વિસ્તાર છે, રાજકોટ, જામનગર, જૂનાગઢ અને જે પોરબંદર સુધીનો તમામ વિસ્તાર છે, ત્યાં આછા પાતળા વાદળો નજરે પડતા રહે છે. સુરત, વલસાડ અને જે વડોદરાનો વિસ્તાર છે, જે અમદાવાદ સુધીનો તમામ વિસ્તાર આપણે ગણી લઈએ તો વાદળછાયું વાતાવરણ ક્યાંય પણ જોવા મળશે નહીં. ઉત્તર ગુજરાતના ભાગોમાં ક્યાંક વાદળછાયું વાતાવરણ જોવા મળે, મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ક્યાંક વાદળછાયું વાતાવરણ જોવા મળે. વધારે કોઈ પણ વરસાદની શક્યતા જોવા મળી રહી નથી. હવે 23 મેના રોજ જે સમગ્ર જે ગુજરાત છે ત્યાં આપણને વાદળછાયું વાતાવરણ જોવા મળે, કારણ કે જે વાદળ જે આપણા જે અરબ સાગરના પવનો છે જે લગાતાર આવી રહ્યા છે, જેના કારણે જે ભેજ લગાતાર ગુજરાતને મળી રહ્યો છે હવામાનમાં, અને તેના કારણે આ વાદળો બંધાવાની સિસ્ટમ આપણને જોવા મળશે. સવારના સમયે જે 23 મેના રોજ જે સવારના સમયે આપણને જે ઓખાથી લઈ જામનગર, મોરબી અને મહેસાણા, રાપર સુધીના તમામ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ ક્યાંક જોવા મળે, ક્યાંક ગાજવીજ પણ જોવા મળે અને ક્યાંક વરસાદરૂપી ઝાપટું પણ પડી શકે છે. પવનની સ્પીડ થોડી વધવાના કારણે જે તાપમાનમાં ગુજરાતના તાપમાનમાં લગાતાર ઘટાડો આપણને જોવા મળશે. પણ સાથે સાથે જ્યાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે નહીં, ત્યાં તાપમાનમાં કોઈ પણ ગિરાવટ જોવા મળશે નહીં. ત્યાં તાપમાન જે નોર્મલી 41 થી 42 સેલ્સિયસ સુધી આપણને જોવા મળશે. હવે વાત કરીએ લઈએ 23 મેની, તો 23 મેના રોજ ગુજરાત સાફ સુથરું જોવા મળશે. પણ જે 23 મેની જે રાત્રિથી લઈને 24 મેના દિવસ સુધી ગુજરાતના અમુક ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળે, જે કચ્છનો વિસ્તાર છે અને જે આપણે વાત કરીએ મધ્ય સૌરાષ્ટ્રના ભાગોમાં ક્યાંક વાદળછાયું જોવા મળે, અને જે મધ્ય ગુજરાતના ભાગો છે ત્યાં ક્યાંક વાદળછાયું વાતાવરણ જોવા મળે. બાકી જે ઉત્તર ગુજરાત છે અને દક્ષિણ ગુજરાત છે, પછી સૌરાષ્ટ્રનો અમુક વિસ્તાર છે, કચ્છનો વિસ્તાર છે, ત્યાં વાતાવરણ આપણને ક્લિયર જોવા મળે અને ધીરે ધીરે જે વાદળો છે જે જતા રહે છે અને 24 તારીખથી આસમાન એકદમ ક્લિયર જોવા મળશે. હવે વાત કરી લઈએ આપણે કે જે વરસાદી સિસ્ટમ છે જે ક્યારે આવશે, તો થોડી એક નજર એના ઉપર કરી લઈએ. તો મિત્રો આ હતું આપણું જે સાપ્તાહિક મોસમનું પૂર્વાનુમાન. હવે મિત્રો વાત કરી લઈએ કે વરસાદ ક્યારે આવશે ગુજરાતમાં. તો વરસાદની હજી કોઈ એવી સિસ્ટમ જે અરબ સાગર કે બંગાળની ખાડીમાં જોવા મળી રહી નથી. પણ હા, જે આપણે કહી શકીએ કે જે અરબ સાગરનો વિસ્તાર છે અને સાથે સાથે જે બંગાળની ખાડીના જે અમુક પવનો છે જે ગુજરાતને ઇફેક્ટ કરી રહ્યા છે, સાથે સાથે જે રાજસ્થાન સુધીનો, ઉત્તર પ્રદેશ સુધી જે તમામ જે વિસ્તારો છે, દિલ્હી સુધીના જે તમામ વિસ્તારોમાં ભેજવાળા પવનો પહોંચી રહ્યા છે, જેના કારણે જે અમુક જગ્યાએ વાદળછાયું વાતાવરણ આપણને જોવા મળી રહ્યું છે. હવે વાત કરીએ ગુજરાત, તો ગુજરાતમાં જે વરસાદી હવામાન છે જે 30 મેના પછી જ આપણને થોડુંક એવું બનતું જોવા મળશે. બાકીનો જે સમય 30 મે સુધીનો જે સમય છે તેમાં આસમાન જે ક્લિયર જોવા મળશે, જેથી જે ખેડૂતોને અમુક પાક તૈયાર થઈ ગયો છે તેની પણ કાપણી કરી શકે છે અને તેનો પણ સંગ્રહ કરી શકે છે. બાકી જે વાદળછાયું વાતાવરણ આપણને ગુજરાતના અમુક ભાગોમાં જોવા મળશે, વધુ વરસાદની કોઈ પણ શક્યતા આપણને જોવા મળશે નહીં. જે આ સપ્તાહમાં જે 15 મેથી લઈ અને વાત કરીએ તો 24 મેના રોજ ગુજરાતમાં અમુક જગ્યાએ વાદળછાયું વાતાવરણ જોવા મળે, ક્યાંક વરસાદ જેવા ઝાપટા પણ પડી શકે, પવનની સ્પીડ થોડી વધી શકે છે, આંધી તોફાન જેવી પણ અમુક એક્ટિવિટી થઈ શકે છે. પણ તેનાથી કોઈ જે પાકને નુકસાન કે કોઈ હાનિકારક જે પવનો છે, જે વધુ જે હમણાં જે ઉત્તર પ્રદેશ બાજુ જે વાવાઝોડું ચાલ્યું, એવી કોઈ પણ એક્ટિવિટી ગુજરાતમાં હાલ જોવા મળશે નહીં 30 મે સુધી. અને જે 30 મે સુધીનો આપણે જે જોઈ લઈશું કે આગળનું હવામાન કેવું છે. હું તમને ડે ટુ ડે અપડેટ આપતો રહીશ. વિડીયો પસંદ આવતો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.